નમસ્કાર, અખબારની યાદી સાથે હું છું કિરણ. સુપ્રભાત. સમાચારની શરૂઆત કરીએ દિવ્ય ભાસ્કરથી. તો અમૂલે દૂધમાં 8 વર્ષમાં ₹16 વધાર્યા છે બાદ પહેલી વખત ₹1નો ઘટાડો કર્યો છે. જે અમૂલ દૂધ ઘરમાં લાવતા હોય તેના માટેના સમાચાર. હવે ₹1ની રાહત અમૂલ દૂધે આપી દીધી છે. મધ્યમ વર્ગમાં સૌથી વધુ વપરાતા 500 ml દૂધના ભાવમાં હાલ કોઈ જ ઘટાડો નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. જે 500 mlની દૂધ ખરીદતા હોય તેમાં કોઈ ઘટાડો નથી. તો કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ 1 લીટર પેકના ભાવમાં જ ઘટાડો કર્યો છે. જે 1 લીટરનું પેકિંગ આવે છે, જો તમે લેતા હોય તો તેમાં કોઈ જ ઘટાડો નથી. તેમાં જ ઘટાડો છે, પણ જે 500 mlની જે એક કોથળી આવે છે, જે આપણે એક લેતા હોય છે, એક બેગ, તેમાં કોઈ જ ફેરફાર નથી, તેમાં કોઈ ઘટાડો નથી. 500 mlના 2 પાઉચના પ્રોડક્શન જેટલો ખર્ચ 1 લીટરના પાઉચમાં થાય છે. તેથી આ નિર્ણય લેવાયો છે. ગત જૂન માસમાં અમૂલે દૂધના ભાવમાં લીટરે 2 વધાર્યા હતા. આપણે જાણીએ છીએ કે દૂધના અને પેટ્રોલના ભાવ છે તે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે સવારની શરૂઆત જ આપણે ચાથી કરતા હોય છે, ત્યાં જ ભાવ વધારો આપણી સામે આવતો હોય છે. અને બહાર જઈ તો પેટ્રોલ, આ બંને જે છે તે લોકો છોડી પણ નથી શકતા અને વાપરી પણ દિલથી નથી શકતા એવું થઈ ગઈ છે અત્યારે જે સ્થિતિ છે. અને કહેવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગમાં સૌથી વધુ વપરાતા 500 mlની જે કોથળી આપણે લેતા હોઈએ છીએ રોજિંદામાં, તેમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ જે 1 લીટરની કોથળી આવે છે, એટલે જો હવે તમારે ₹1નો નફો જોતો હશે તો 1 લીટરની કોથળી લેવી ફરજિયાત પડશે. તો એની સાથે જ છે ડોલર ઇન્ડેક્સ નબળો પડવાની સાથે સલામત છે. આકર્ષક રિટર્ન. સોનું ઉછળી ₹83,000ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક $2800 નજીક છે. મેરેજની ખરીદીનો પણ સોનાની તેજીને સપોર્ટ. સોનાની તેજી અત્યારે છે અને સાથે બેરેજની સિઝન પણ છે, એટલે બંનેમાં ક્યાંક ફાયદો છે વેપારીઓને. ત્યારે ફેડ વ્યાજદર ઘટાડા ટાળે તો જ તેજી અટકી શકે છે. તો કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ તળપદે, આલોકનાથ સહિત 13ની સામે ફરિયાદ નોંધાઈ છે. હરિયાણામાં મલ્ટી લેવલ સ્કીમની જાહેરાત કરી હતી. તેમાં શ્રેયસ તળપદે, આલોકનાથ સહિત 13ની સામે ફરિયાદ નોંધાઈ છે. કોઓપરેટિવ સોસાયટીએ રોકાણકારોના કરોડો રૂપિયા ન ચૂકવતા કાર્યવાહી કરાશે. તો દિલ્હી ચૂંટણી આચારસંહિતા ઉલ્લંઘનના 570થી વધુ કેસ નોંધાયા છે. 5મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણી, 8મી ફેબ્રુઆરીએ તેનું પરિણામ, અને હવે તેમાં આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમાં 570થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 19,065 લોકોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે થનારા મતદાન પહેલા આદર્શ આચારસંહિતા MCCના કથિત ઉલ્લંઘનના 570થી વધુ કેસ નોંધાયા છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે આ બધા કેસ 7 જાન્યુઆરી એટલે કે જ્યારે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી લઈને 23 જાન્યુઆરી વચ્ચેના નોંધાયેલા છે. લોકોને એવું છે કે જેટલા વાયદા થાય, લોકોને જેટલે સુધી આપણે કહી શકીએ, જેટલી આપણે પ્રચાર કરી શકીએ તેટલું સારું છે. પરંતુ જે તમે વર્ષો દરમિયાન નથી કરી શકાય, તમે 4-5 દિવસમાં શું કરી શકવાના છો? લોકોની આ માનસિક સ્થિતિ હોય છે તેને તો આપણે બદલી ના શકીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઉલ્લંઘન કરનારા 570થી વધુ કેસ છે. 19,065 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. તો બ્લડ કેન્સરના દર્દીઓ માટે નવી થેરાપી લિવિંગ ડ્રગને મંજૂરી મળી છે, તે સારી વાત છે. બેંગ્લુરુની બાયોટેક સ્ટાર્ટઅપે નવી દવા વિકસાવી. કહેવામાં આવ્યું છે કે બ્લડ કેન્સરના દર્દીઓ માટે હવે નવી થેરાપી લિવિંગ ડ્રગને મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રમ્પ ઇફેક્ટ. રિટર્ન ટિકિટ ન હોવાથી ભારતીય દંપતીને અમેરિકાથી પરત મોકલ્યું. એક બાદ એક હવે આપણે રોજ આ સમાચાર તો હશે જ, કારણ કે હવે ટ્રમ્પ રાજ આવી ગયું છે અને ટ્રમ્પ રાજ હવે શું કરશે, શેર માર્કેટમાં તેની અસર કેટલી થાય છે, ભારતીયો પર તેની અસર કેટલી થાય છે, આ ધીમે ધીમે જે શરૂઆત છે તેની થઈ ગઈ છે.
તો કહેવામાં આવ્યું છે કે સારંગપુરથી રેવડી બજારથી કાલુપુર જવું હોય તો માંડ 200 મીટર કાપતા 25 મિનિટ લાગે છે. ટ્રાફિક જામની સમસ્યા. હું અમદાવાદનું ફ્રન્ટ પેજ દિવ્ય ભાસ્કરનું વાંચી રહ્યું છું. એટલે કાલુપુર છે તે અમદાવાદમાં આવેલું છે, સૌ કોઈ જાણે છે. સારંગપુરથી રેવડી બજાર થઈ કાલુપુર જવું હોય તો માંડ 200 મીટર કાપતા 25 મિનિટ લાગે છે, તેટલો ટ્રાફિક હોય છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કાલુપુર સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ 36 માસ ચાલશે. હજુ પણ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેનું કામ જે છે તે ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે, એટલે કે હજુ પણ 36 માસ ચાલશે. વૈકલ્પિક રૂટથી લોકો ત્રાહિમામ. હવે જે લોકોને રોજિંદુ ત્યાંથી નીકળવું છે તે લોકો માટે તો હવે કોઈ બીજું ઓપ્શન છે જ નહીં. એટલે ઘરેથી આપણે નીકળવું હોય અને જે ટાઈમે પહોંચવું હોય તેનાથી 1 કલાક પહેલાં જ નીકળવું પડે. તો કાલુપુર સ્ટેશન ડેવલપમેન્ટનું કામ જે છે તે 36 માસ ચાલશે અને વૈકલ્પિક રૂટથી લોકો ત્રાહિમામ થયા છે. રેવડી બજારની સ્થિતિ પણ બતાવ્યું છે, પોસ્ટર બતાવ્યું છે, ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા છે. અહીં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક જામ રહે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ગોતામાં ટ્રાફિક જામ કરતી 3 રેસ્ટોરાંનું ગેરકાયદે બાંધકામ તોડી રોડ ખુલ્લો કરાયો છે. હવે સરકાર આકરા પગલાં લઈ રહી છે, ક્યાંક ક્યાંક તો લઈ જ રહી છે, પરંતુ જો આવી રીતે આકરા પગલાં લે અને જે કડક નિયમો લાવી અને કામ કરે તો ટ્રાફિકની જે સમસ્યા છે તે વાહન ચાલકોને થોડીક ઓછી તકલીફ આપે. મારુતિનંદન જલારામ પરોઠા ભગીરથ ગાંઠિયાએ દબાણ કર્યું હતું. તો માલ ખરીદ્યા પછી પૈસા આપતા જ ન હતા. કાપડના 19 વેપારીઓ સાથે 2 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. 10 ગાંઠિયા ઓફિસ દુકાનો બંધ કરી ફરાર થયા છે. સિવિલમાં 3 વિદેશી સહિત 18 બાળકોની જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. 12 રાજ્યોમાંથી આવેલા 171 બાળકોની તપાસ સારવાર કરાઈ. તો એક સર્જરીમાં 7 થી 8 કલાક લાગે છે, જેમાં સિવિલમાં 3 વિદેશી સહિત 18 બાળકોની જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી વિનામૂલ્યે કરી દેવામાં આવી છે. 7 દિવસના વર્કશોપમાં લાઈવ સર્જરી કોન્ફરન્સ રૂમમાં પ્રક્રિયા પર ચર્ચા કરાઈ. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. હરણી બોટકાંડ. હરણી બોટકાંડ કોઈ પણ ના ભૂલી શકે. તેમના જે પરિવારોએ જે બાળકોને ભૂલકાઓને જે ખોયા છે તે તો ના ભૂલી શકે, પરંતુ આપણે પણ ન ભૂલી શકીએ તેવી ચકચારા ઘટના હતી. એમાં નવો વળાંક આવ્યો છે. પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણીમાં શાળાએ રજૂ કરેલા શિક્ષિકાઓના દસ્તાવેજો જોયા બાદ ધારાશાસ્ત્રીની દલીલ છે. હરણી બોટકાંડ. મૃત શિક્ષિકાઓને વળતર ન ચૂકવવા શાળાએ ઓછો પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવ્યા. તો સાવરકુંડલામાં બાયપાસ પર વાહનની અડફેટે આવતા દીપડાનું મોત થયું છે તેવું ચિત્ર સાથે આપવામાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા સીસીટીવીના આધારે શોધખોળ પણ હાથ ધરાય છે કે કયા કારણોસર આ દીપડાનું મોત થયું છે. તો ભણિયારાના પૂજારીએ જમીન રૂપિયા 1.04 કરોડમાં ખરીદીની હોવાની પોલીસ કમિશનરને અરજી કરી છે. દિલીપ ગોહિલ કમલેશે રમેશ મહારાજને જમીન વેચી દસ્તાવેજ પરાક્રમસિંહ જાડેજાને કરી આપ્યો હતો. મંદિરની બાજુમાં જ જમીન હોવાથી પૂજારી તેને ખરીદવા તૈયાર થયા અને છેતરાયા. ત્યારે દિલીપ ગોહિલ છે તેને કમલેશ રમેશને મહારાજને જમીન વેચી દસ્તાવેજ પરાક્રમસિંહ જાડેજાને કરી આપ્યો હતો. મંદિરની બાજુમાં જ જમીન હોવાથી તે પૂજારી છે તેને ખરીદવા તૈયાર ન થતા આ સમગ્ર બાબત સામે આવી અને તે છેતરાયા. 2 આરોપી વોન્ટેડ, એકને જેલમાં ધકેલાયો છે. દુષ્કર્મના આરોપીએ કેશોદની હોટલમાં એસિડ ગટગટાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના ભેરાવળ તાલુકાના ડારી ગામના 29 વર્ષીય અમર હાજીબાઈ જીકાણી વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો અને તેને આરોપીએ પોતાની ઓળખ ધવલ તરીકે આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગીર સોમનાથ પોલીસે આ બાતમીના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી હશે અને ત્યારબાદ પોતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. દુષ્કર્મના આરોપીએ કેશોદની હોટલમાં એસિડ ગટગટાવી લીધો છે. તો જામનગરમાં મુંબઈના વેપારી સાથે 2 શેડના સોદાના નામે 1.40 કરોડની ઠગાઈ થઈ છે.
સામાન્ય માણસ તો ઠીક, પરંતુ હવે વેપારીઓ પણ છેતરાઈ રહ્યા છે. રૂપિયા 1.65 કરોડના શેડ ખરીદી માત્ર 24.75 લાખ ચૂકવતા ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં મુંબઈના વેપારી સાથે 2 શેડના સોદાના નામે 1.40 કરોડની ઠગાઈ થઈ છે. તો આ સાથે જ અન્ય સમાચાર પર જો આપણે નજર કરીએ તો કોલ્ડ પ્લે સારા માણસોનું ગ્રુપ, તેમના સંગીતમાં નવી ટેકનોલોજી છે અને દિલમાં માનવતા પણ છે. વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેન્ડ વિશે દેશના સૂફી રોક ગાયક કૈલાશ ખેરના શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોલ્ડ પ્લે સારા માણસોનું ગ્રુપ છે અને તેમના સંગીતમાં નવી ટેકનોલોજી પણ છે અને દિલમાં માનવતા પણ છે. કોલ્ડ પ્લેનો અનુભવ આ 5 વસ્તુઓ યાદગાર બનાવે છે. એલઈડી રિસ્ટ બેન્ડ, મૂન ગોગલ્સની સુવિધા, સ્ટેડિયમ રોશનીથી ઝગમગી ઉઠશે. તો જેમાં કહેવામાં આવ્યું છે કે એલઈડી રિસ્ટ બેન્ડ તેમજ પેડલ બાઇક, સેન્સરી રૂમ, આ તમામની સુવિધા છે. મ્યુઝિક બ્રેસલેટ તેમજ મૂન ગોગલ્સ. મહત્વનું છે કે અત્યારે જે વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ રોક ગાયક છે, જેમણે કૈલાશ ખેર જે સૌના લોકપ્રિય ગાયક છે અને તેમણે આ વખાણ કર્યા છે કોલ્ડ પ્લેમાં જે ગ્રુપ ડાન્સ કરી રહ્યું છે તેની લઈ, અને તેમના સંગીતમાં નવી ટેકનોલોજી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો કોલ્ડ પ્લે કોન્સર્ટ વિશેનું એ બધું જે તમે જાણવા માંગતા હોય તેનું આખું કોષ્ટક આપેલું છે. 2 વાગ્યાથી પ્રવેશ છે, 5:30 વાગ્યાથી કાર્યક્રમ છે અને 7 વાગ્યાથી શો શરૂ થશે. નિહાળવો જોઈએ દરેક લોકોને, સારો શો છે. ગામના નામે સ્વવિકાસ, રસ્તા, દિવાલ, ગટરના કામ કાગળ પર બતાવીને 50 લાખ સેરવી લેવાયા. આણંદ જિલ્લાના જાખલા પંચાયતના સરપંચે તલાટી અને પિતરાઈ સાથે મળીને કૌભાંડ આચર્યું, જેમાં ગામના નામે સ્વવિકાસ, રસ્તા, દિવાલ, ગટરના કામ કાગળ પર બતાવીને રૂપિયા 50 લાખ સેરવી દીધા છે. જેટલો બી ખર્ચ થાય છે, જેટલો બી રસ્તાઓ છે, પુલો છે, તેના ઘણા કરોડો ખર્ચ બતાવવામાં આવે છે અને તે કરોડોના ખર્ચ માત્ર કાગળ પર થાય છે. રોડ, રસ્તા અને જે કામગીરીમાં થવા જોઈએ તેમાં નથી થતા, સૌ કોઈ જાણે છે. ત્યારે 67%એ સ્વીકાર્યું કે બજેટ અપેક્ષા મુજબ રહેશે. મોંઘવારીએ 59% ચિંતા વધારી છે. સામાન્ય બજેટનો સર્વે જે છે તેમાં કહેવામાં આવ્યું છે કે 50% નાણાકીય સુરક્ષાને લઈને ચિંતિત, 67%એ સ્વીકાર્યું છે કે બજેટ અપેક્ષા મુજબનું જ રહેશે. મોંઘવારીએ 59%ની ચિંતા વધારી છે. હવે બજેટ શું કહેશે, તો બજેટ આવશે તે દરમિયાન જ ખબર પડશે. ત્યારે આશા મધ્યમ આવકવાળાને સરકાર ટેક્સમાં છૂટ આપશે. સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. આપણે હમણાં જ ફ્રન્ટ પેજમાં જોયું કે સામાન્ય માણસ શરૂઆત દૂધ અને ચાથી કરે. દૂધ અને ચામાં 1 રૂપિયાનો ઘટાડો સાંભળી અને કોક સામાન્ય વર્ગ છે તે ક્યાંક બિચારો રાજી થાય, જે 500 ml દૂધ લાવીને પોતાનું ઘર વપરાશમાં વાપરતો હોય. પરંતુ અહીંયા તો 500 mlમાં પણ જે કહેવામાં આવ્યું છે કે એમાં કોઈ છૂટ નથી, લેવું પડશે 1 લીટર. જો 1 લીટર લેશો તો જ ફાયદો થશે. એટલે હવે બજેટની વાત છે. સામાન્ય માણસનું બજેટ ખોરવાયું, ખિસ્સું સંકોચાઈ ગયું, તો નાના પેકેટ કે બ્રાન્ડ વગરની પ્રોડક્ટની ખરીદી વધી ગઈ છે. મહત્વનું છે કે હવે આપણે બ્રાન્ડ લેવા જાય, સારું એવું સારી કંપનીનું જે તે કંપનીનું લેવા જાય છે તેનો ભાવ અને એની સામે કોઈ સામાન્ય ચાલુ બ્રેડ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ચીજ વસ્તુ, ખાદ્ય પદાર્થ હોય, કોઈ પણ એ બ્રાન્ડ વગરની હોય છે અને સસ્તી હોય છે. તો હવે લોકો એનું જ લેશે, કારણ કે એ લોકોનું બજેટ એટલું નથી હોતું જેટલું માર્કેટ બજેટ વધી ગયું છે. જન્મજાત નાગરિકતા રદ કરવાના ટ્રમ્પના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. અમેરિકા ટ્રમ્પનો આદેશ ગેરબંધારણીય છે, 14 દિવસમાં જવાબ આપે, કોર્ટે કહ્યું છે. જન્મજાત નાગરિકતા રદ કરવાના ટ્રમ્પના આદેશ પર હવે કોર્ટે સ્ટે આપ્યો છે. આગળ શું? તો 6 ફેબ્રુઆરીએ કાયમી પ્રતિબંધ શક્ય. વિરોધમાં 18 ડેમોક્રેટિક રાજ્યની અરજી છે.
વધુ મુશ્કેલીઓ, ટ્રમ્પના 2 આદેશને પણ કોર્ટમાં પડકાર છે. મસ્કનું ડોઝી વિભાગની રચના બંધારણની વિરુદ્ધ ગણાવી. બીજું, થર્ડ જેન્ડર નાબૂદ કરવું બંધારણના ઉલ્લંઘન સમાન છે. ટ્રમ્પ આવીને ફેરફાર તો કર્યા છે, પણ તેની સામે કોર્ટે ક્યાંક લાલ આંખો કરે છે અને તેમાં જન્મજાત નાગરિકતા જે રદ કરવાની વાત હતી તેમાં ટ્રમ્પના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે અને ટ્રમ્પનો આદેશ ગેરબંધારણીય છે. 14 દિવસમાં જવાબ આપે તેવું કોર્ટે કહ્યું છે. ટ્રમ્પનો યુ-ટર્ન, ચીન પર 10% ટેરિફની ધમકી આપી હતી. ટ્રમ્પે ટેરિફ પર યુ-ટર્ન લીધો અને તેમણે કહ્યું કે તેઓએ ચીન પર ટેરિફ નહીં લગાવે. જો ચીન અમેરિકા સાથે સારા સંબંધ ઈચ્છે છે તો તેને પણ ફાયદો થશે. અમેરિકા પાસે બધું જ છે જે ચીનને મદદ કરશે. ટ્રમ્પે કહ્યું, તેમ છતાં અમારી પાસે ચીન પર ક્યારેય પણ ટેરિફ લગાવવાનું હથિયાર છે. નોંધનીય છે કે ટ્રમ્પે 22 જાન્યુઆરીએ ધમકી આપી હતી કે તે ચીન પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લગાવી શકે છે. હવે ટ્રમ્પનો યુ-ટર્ન છે ચીનને લઈને અને તેમણે યુ-ટર્ન કરી અને કહ્યું છે, જ્યારે જે 1 ફેબ્રુઆરીએ જેમણે શપથ લીધા હતા જ્યારે ટ્રમ્પ રાજ શરૂ થયું અને તેમના જે કાર્યકાળની શરૂઆત હતી ત્યારબાદ એમણે ઘણા બધા નિયમો બદલવાની વાત કરી, ઘણા બધા નિવેદનો આપ્યા. તેને લઈને જે વાત કરી હતી તેને અચાનક હવે યુ-ટર્ન આપ્યું છે અને તેમણે હવે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ જે ધમકી આપી હતી તેમાં 1 ફેબ્રુઆરીએ 10% ટેરિફ હતી, પરંતુ હવે ચીન પર 10% ટેરિફની ધમકી આપી હતી તેમાં યુ-ટર્ન લઈ લીધો છે અને ટેરિફ નહીં લગાવે જો ચીન અમેરિકા સાથે સારા સંબંધ ઈચ્છે તો. વીમા લોકપાલ 23% ફરિયાદ સાંભળતું જ નથી. અમદાવાદમાંથી 1302 અરજી નકારાય છે. મુશ્કેલી, જેમાં ફરિયાદ બાદ જે નિર્ણયો ગ્રાહકની તરફેણમાં છે તેને કંપની માનતી નથી. વીમા લોકપાલ 23% ફરિયાદ સાંભળતું જ નથી અને અમદાવાદમાંથી 1302 અરજી નકારી છે. તો સિવિલ સર્વિસની પરીક્ષાની અરજી માટે ડોક્યુમેન્ટ રજૂ કરવા ફરજિયાત રહેશે. સિવિલ સર્વિસની જે અરજી કરવા માંગે છે પરીક્ષાની તેમાં માટે ડોક્યુમેન્ટ રજૂ કરવા ફરજિયાત રહેશે. ઉંમર, અનામત અંગેના પુરાવા પણ જરૂરી રહેશે. તો દિલ્હીના 2 ઠગે ફ્રોડના 4,900 કરોડ રૂપિયા કંડલા અને મુન્દ્રા બંદરેથી સગેવગે કરી લીધા છે. ઈડીએ ગત વર્ષે ઝડપેલા આરોપીઓની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. 35 વર્ષમાં 6 વિભાગના સચિવ રહી ચૂકેલા પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી બન્યા છે. 4 વર્ષ સીએમઓમાં હતા. 10 મહિના પછી જોશી નિવૃત્ત થશે. પછી એમ.કે. દાસ સીએસ બનશે. 35 વર્ષમાં 6 વિભાગના સચિવ રહી ચૂકેલા પંકજ જોશી હવે નવા ચીફ સેક્રેટરી બનશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે ચૂંટણી પંચે ગૃહ સચિવ પદે તેમણે નિમણૂક અટકાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા ગૃહ વિભાગની જવાબદારી સોંપી ત્યારે જ સંકેત મળ્યો હતો. એટલે હવે 4 વર્ષના સીએમઓમાં હતા અને 10 મહિના પછી જોશી નિવૃત્ત થશે. પછી એમ.કે. દાસ સીએસ બનશે. તો મહારાષ્ટ્ર સૈન્યની શસ્ત્ર ફેક્ટરીના આરડીએક્સ યુનિટમાં બ્લાસ્ટ થયો છે. 5ના મોત થયા છે. સવારે 10:30 વાગે આ વિસ્ફોટ થયો હતો, જેમાં 5 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો. તેમાં 5 ઇજાગ્રસ્ત, મૃતકોની સંખ્યા વધી શકે છે. મહારાષ્ટ્રમાં સૈન્યની શસ્ત્ર ફેક્ટરીના આરડીએક્સ યુનિટમાં જે બ્લાસ્ટ થયો હતો અને તેને લઈને આ સમાચાર છે. 5ના મોત થયા છે, અન્ય ઘાયલ છે. હજુ પણ આંકડો વધી તેવી શક્યતા છે. તો જેપીસી બેઠકમાં હોબાળો થયો છે. વિપક્ષના 10 સાંસદ દિવસભર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વકફ બિલ જેવા બેઠકનો એજન્ડા રાતોરાત બદલવાનો આરોપ છે. ત્યારે વકફમાં પરિષદમાં મુસ્લિમ પ્રતિનિધિત્વમાં ઘટાડો છે. તો યુવા શિક્ષણ શું કહી રહ્યું છે તેના પર આપણે એક નજર કરી લઈએ. યુપીએસસી 979 જગ્યાની ભરતી, આઈએસની 749ની પોસ્ટ 11મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. જો અરજી કરવા માંગતા હોય તો તમે કરી શકો છો યુપીએસસીની.
979 જગ્યાની ભરતી છે અને IASની 749 પોસ્ટ છે અને 11મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. IAS, IPS, IFS સહિત 21 સેવા માટે જગ્યાઓ ભરાશે. તૈયારી કરવી હોય તો શરૂ કરી દેજો, કારણ કે હવે ભરતી આવી છે, મોટી સંખ્યામાં ભરતી આવી છે. 3 વર્ષમાં જાહેર થયેલી સૌથી ઓછી જગ્યાની ભરતી છે. ચૂંટણીના કારણે 16મી ફેબ્રુઆરીની GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ છે, સ્થાનિક સ્વરાજ્યની, તેના કારણે GPSCની પરીક્ષાને મોકૂફ રાખી દેવામાં આવી છે. વિદેશમાં MBBS બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટેની પરીક્ષામાં ટોપર FMGE શહેરના યુવકને દેશભરમાં 300માંથી સૌથી વધુ 257 માર્ક્સ મળ્યા. ગત ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું 29.62% રિઝલ્ટ આવ્યું, જેમાં એક્સક્લુઝિવ આપેલું છે અને કહેવામાં આવ્યું છે દેશમાં MBBS બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટેની પરીક્ષા. સારી વાત છે. ની રિપ્લેસમેન્ટમાં સારવારની આધુનિક પદ્ધતિ ભવિષ્યમાં ક્રાંતિકારી સાબિત થશે. ની રિપ્લેસમેન્ટની સારવારની આધુનિક પદ્ધતિ જે અપનાવવામાં આવી રહી છે, લોકોને 50 વર્ષ પછી આ લગભગ તકલીફ હોતી હોય છે અને ખાસ કરી અને સ્ત્રીઓમાં વધારે હોય છે. ની રિપ્લેસમેન્ટની સારવારની આધુનિક પદ્ધતિ ભવિષ્યમાં ક્રાંતિકારી સાબિત થશે. વ્યક્તિગત પરિસ્થિતિઓને જરૂરિયાતોના આધારે મીડિયલ પીવોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં શું છે મીડિયલ પીવોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, MPJR જણાવ્યું છે. ડૉક્ટર હરીશ ભાલોડિયાએ આ બધા વાત કરી છે. જેમાં દર્દીઓને શું લાભ મળશે તે પણ ટૂંકમાં આપણને જણાવી દઉં. કહેવામાં આવ્યું છે કે ઓછા સમયગાળામાં સાજા થવાની શક્યતા છે. ઓપરેશન પછી ઓછો દુખાવો રહેશે, ઓછો હાડકાનો કાપ, ઓછો રક્તસ્રાવ, વિટામિન યુક્ત પોલી જે આપે સાંધાનું લાંબુ આયુષ્ય અને ટકાઉ પરિણામે સાથે લાંબા સમય સુધી ઉપયોગી પ્રાકૃતિક ઘૂંટણ જેવી ગતિશીલતા. તો આ સાથે જ UGCના રેગ્યુલેશન્સ ડ્રાફ્ટની ઘણી જોગવાઈઓ સ્વાયત્તતા ચૂંટવનારી છે. ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીએ પરત ખેંચવાની માંગ કરી છે અને જેમાં કહેવાયું છે કે UGCના રેગ્યુલેશન્સ ડ્રાફ્ટની ઘણી જોગવાઈઓ સ્વાયત્તતા ચૂંટવનારી છે. તો ધર્મ સમાજની સંસ્થા ધર્મ શું કહી રહ્યું છે તે પણ એક નજર કરી લઈએ. આપણે યુવાઓની અધિકારી બનાવવા માટે સમાજના 3 લાખ સુધી ખર્ચે છે. યુવાઓને અધિકારી જે બનાવવા ઈચ્છતા હોય તે સમાજમાં 3 લાખ સુધી ખર્ચે છે. હવે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 10થી વધુ સમાજે વિદ્યાર્થીઓ માટે સુવિધા ઊભી કરી છે. દરેક સમાજ ઈચ્છે છે કે તેમના સમાજના જે યુવાનો છે, યુવતીઓ છે તે આગળ વધે, તેમાં શિક્ષણ વધે અને તેના માટે આ કહેવામાં આવ્યું છે. યુવાઓને અધિકારીઓ બનાવવા માટે સમાજના 3 લાખ સુધી ખર્ચે છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. અખબારની યાદીમાં અત્યારે બસ આટલું. સમાચારો ઘણા છે પણ મહત્વના જે સમાચાર છે મેં તમને આપને જણાવ્યા છે. આવતીકાલે ફરી મળશું 8 વાગે અખબારની યાદીમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આવતીકાલે ફરી મળીશું અખબારની યાદીમાં. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. આપનો દિવસ શુભ રહે. નમસ્કાર. તો સમાચારમાં આપણે વાત કરી દિવ્ય ભાસ્કરની તેમજ તમામ ફ્રન્ટ પેજની આપણે વાત કરતા હોઈએ છીએ. દિવસભરના જે બની ચૂકેલા સમાચાર છે તેની યાદી હું તમને જાહેર કરતી હોઉં છું. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.